તો ગુડ મોર્નિંગ ગાઈઝ, બધા મિત્રોને જય શ્રી રામ. તો અત્યારે જોવો 9:45 થાય છે. મેં તમને કાલના વિડીયોમાં કીધું, મેં તમને કાલના વિડીયોમાં બતાવ્યું ખોદતા થઈ ગલી. તો તમને આખી દેખાણી નહીં હોય કેમ કે અંધારું હતું, એટલે તો હું તમને આખી આજે બતાવું. જો સવારના જો ગાઈઝ, હું ઉપર રૂમમાં છું અત્યારે. તો આ જુઓ, હવે મેં તમને કીધું તો ઓલા પાઇપ છે પાણીના, ગટર, ઓલા પાણી જાય વરસાદનું, ક્યાં પાઇપ, ઓલા જારીવાળા જેલવાળા ખુફિયા. તો એ પાઇપ આ રહ્યા જોવા, બહુ મોટા છે. અહીંયા હજી એનું આ બાજુ છે, આ બાજુ બહુ છે, એનું બહુ મોટા છે અંદર. તો ઠેઠ આમ જો ઠેઠ ઉડીને છે પાઇપો. તો આ એક છે પાઇપો, એટલે આમ ન જઈ શકે, આમ જ આવવું પડે એ લોકોને. ને આ જો આ પાઇપો નાખે અંદર, આ પાઇપો નાખે, જો આ પાઇપ ભૂગર્ભના બ્લેક કલરના. એટલે અત્યારે અવાજ આવે, એટલે અવાજ સંભળાતો હોય કે ખબર નહીં. ઊભા રહીએ 2 મિનિટ. તો ગાઈસ બસ હવે અવાજ બંધ થઈ ગયો. અરે પાછો આવ્યો. હવે યાર પાછો અવાજ આવ્યો. ઊભા રહીએ 2 જ મિનિટ. હા ગાઈસ, હવે જો મસ્ત બંધ થઈ ગયો અવાજ. તો હું એ કહેતો હતો, ઓલી બાજુ ગેસની લાઈન છે. મેં તમને રાતના બીજા વિડીયોમાં કીધું છે, પણ તમને આખું દેખાણું નહીં હોય એટલે. તો અહીંયા આવી ગઈ ગેસની લાઈન, અહીંયા આવી ગઈ આ પાઇપ પાણીના. આ બાજુ છે પાણીની લાઈન, મીઠા પાણીની. તો એ તો તૂટી ગઈ, અહીંથી જ ખોદે છે. તો હવે જોઈએ જેસીબી આવે ત્યારે હું તમને. અત્યારે જો રસ્તો બ્લોક કરી નાખ્યો, હાવ રસ્તો. અહીંયા ભૂંગળા નાખી, અહીંયા મૂકી દીધા, અને અહીંયા કન્ટેનર મૂકી દીધું. જો બ્લોક જ કરી નાખ્યો હાવ રસ્તો. અહીંથી આ મેઇન રસ્તો છે જવાનો, તો આ રસ્તો જ બ્લોક કરી નાખ્યો. હવે કોઈ જઈ જ ન કે અહીંથી આમ કોક આવે, અહીંયા ઉડીને આવે, પછી ત્યાંથી પાછું આ બીજી ગલીમાં જવું પડે, કેમ કે આ રસ્તો બ્લોક જ છે. તો ગાઈઝ, હું તમને થોડીક વાર પછી મળું જેસીબી આવે ત્યારે. તો જેસીબી આવે એ તમને આજે આખો દી તમને હું થાય જેસીબીમાં એ બધું બતાવીશ. તો હાલો, હું તમને થોડીક વાર પછી મળું. તો ગાઈઝ, ફિલહાલ તો મેં કાલે વિડીયો ઉતાર્યો હતો, તો એ પછી મેં કીધું કે જેસીબી આવે ત્યારે બતાવીશ. પણ આજનો દીમાં આખો દીમાં જેસીબી આવ્યું જ નહીં. ને હું સ્કૂલે ગયો હતો, એટલે બપોરના આવ્યો. ને બપોરના આવીને સીધો હું ટ્યુશનમાં વયો ગયો, એટલે અત્યારે આવ્યો. તો હું વિડીયો ઉતારવાનો છે, વિડીયો અધૂરો છે, તો હું તમને બતાવું. હજી જેસીબી વાર આવ્યા નથી ને, એમને ખોદીને મૂકી ગયા છે. હજી કાંઈ એમાં બુરવા આવ્યા નથી. પણ મેં મારો ઘર આગળ આટલું બુર્યું જોવો. એ હુકામ બુરી એ હું તમને કહું હમણાં. જોવો, પેલા આ રસ્તો આખો બ્લોક કરી લીધો છે. જો અહીંયા મોટા મોટા પાઇપો મારી દીધા, રસ્તો આખો બ્લોક કરી નાખ્યો. અને આ પાઇપલાઇન જો મેં કાલે કનેક્શન દેતા હતા, એટલે મેં જોયું. જા રહ્યું એનું કનેક્શન, જોવા રહ્યો. આ પાઇપલાઇન અહીંથી સીધી આમ જાય છે. તમે મારા ઘર આગળ હું કામ બુર્યું એ હું તમને કહું હમણાં. એમાં એક રીઝન છે, હું તમને કહું. જુઓ, આજે બપોરના સ્કૂલેથી આવ્યો તો નવરો હતો. તો હું કહું થોડીક વાર નવરો હતો, એટલે આમાં 2 કલાક કાઢીને મેં આમાં નાખ્યું ખાડામાં. એ હું કામ નાખ્યું જો, પેલા આ બાજુ જવા દો. હા, જો આખું આ સાફ કરી નાખ્યું. નકર જો આટલી રહેતી હતી, આટલું આમ અહીંયા આવીને આખું સાફ કરી નાખ્યું. જો અહીંયા, કેમ કે અહીંયા આવતી હતી પાણીની અમારા ઘરની મેન લાઈન, અંદર મીઠા પાણી જાય. તો એ આમ ઊંચી રાખી હતી એ લોકોએ કે જેસીબી આવે તો પડી જાય. જો અહીંયા પણ છે ક્યાં કંઈ બાણકો લાગે તો એ પડી જાય. હું તમને બતાવું. જો અહીંયા ઈસે લગભગ જો અહીંયા દેખાય, આટલી ઊંચી હતી. એટલે પછી રેતી નાખીને બુરી જ નાખી. હું કહું જેસીબી આવે એટલે પછી કંઈ વાંધો નહીં. જો આટલું સાફ કરી નાખ્યું આખું, આટલી ધોળાએ નાખી દીધી. જોવારે. અને ગાઈઝ, મેં તમને સાર્વજનિક બતાવ્યું ખોદ્યું તો એ લોકોએ સાર્વજનિક બુરી નાખ્યું. જોવો,
તો હવે ખાઈ એટલું જ હોય તું આ ગલી જ એટલે એ ગલી હવે તો લગભગ ક્યારે આવે ખબર નહીં જો અહીંથી બતાવું ઊંડી અને એ તો ક્યારે આવે ખબર નહીં ગલી કાલે આવશે કે પરમથી આવશે એ આવે એટલે હું તમને બતાવી દઈશ તો મેં તમને બતાવ્યું કે બુયરું કઈ રીતના એટલે એ જ રીઝન હતું એનું જો હું તમને અડખું બતાવું તો આમાં એક વાંધો એમ હતો કે પાણી લાઈન હતી ઉપર તો પછી એમાં જેસીબી બધું એક હારે આમાં નાખો એટલે પાણકા ને બધું આવત તો પાણી લાઈન તૂટત એટલે મેં મારી રીતના રેતી નાખી દીધી એટલે હવે જેસીબી આવે એટલે કંઈ વાંધો નહીં ને થોડીક બેહાડી દીધી જો જો આ પાણી લઈને લગભગ નહીં દેખાતી હોય જો આ રહ્યા વાઈટ દેખાય આ છે અમે મારી રીતના જ દોરી નાખી કે હું કહું પછી જો આમાં ઘરની બાજુમાં છે તો અમારા ઘરની બાજુમાં છે સાગરભાઈ કરીને તો એ જો બુરે છે એની ત્યાં બાર જ છે પાણીની લાઈન તો એ બોરી નાખે કે એ તૂટે નહીં એટલે તો એ બોરી નાખે એ બરાબર બેસ્ટ કામ છે મેં એ બોરી નાખી જવો હવે કંઈ વાંધો આટલું કાઢી નાખ્યું જુઓ તો ખરી એમને પાવડા મારી જુઓ એ સારું કામ કે કાઢી નાખે એના કરતાં તો હરખું કરી લેવું સારું તો હું તમને મળું કાલના વિડીયોમાં તો ગાઈઝ અત્યારે થયો બીજો દિવસ મેં તમને કાલે વિડીયોમાં વાત કરી બધી વસ્તુ બતાવી તો આજે પણ જો ખોદવા આવ્યા નથી આજે પણ હજી ખોદવા નથી આવ્યા એક તો અવાજ આવે બધે છોકરા રમે એટલે તો એને ઇગ્નોર કરજો તો હું તમને એમ કહેતો હતો આજે પાછળ ખોદી ગયા છે બુરવા હજી આવ્યા નથી એમને પડ્યો જો ઓહો અવાજ એટલો આવે મારો અવાજ આવતો હશે કે નહીં તો હજી જો બુરવા આવ્યા નથી આજે એક ભાઈ આવ્યા હતા એ પાઇપલાઇન દેખાતી જો આ પાઇપલાઇન દેખાય છે એ અહીંથી લઈને આટલી બુરી ગયા આખી એટલી અડધી બુરી અડધી બાકી છે તો એ ભાઈ કે આજે આવશે તો આજે આવ્યા નહીં ને પછી આજે જ ભાઈ આવ્યા હતા ભાઈ કે આજે આવી જાય જો હજી એમનો બધું પડ્યું છે આખું આડેધડ જો પાણકા કેવડા પડ્યા તે ભાઈ કહે કે આજે આવશે એ કે તો આજે આવ્યા નહીં હવે આશા છે કે કાલે આવી શકે તો હું બેઠો જો અહીંયા એ જ કરું જો આટલું દેખાતું નહીં ઉભા રહ્યો તો કેટલું આમથી નીચું હતું મેં નવરો હતો તો બેહી આખું બુરી નાખ્યું આ તો હજી આવ્યા નહીં તો બુરી નાખ્યું મેં તો એ હજી ખોદવા હું બુરવા આવ્યા નહીં ઓલા ભાઈ બાજુમાં ભાઈ છે એને બોરી નાખ્યું તો એ હજી આવ્યા નહીં હવે તો શું થાય ખબર નહીં ઉઈ ગલી કૂતરું આવું જો હું તમને બતાવું જો છોકરા રમે ને એ અત્યારે જો અહીંયા હાલું આમ જીરીક જગ્યામાં તો ગાઈઝ ત્યાં તો બહુ છોકરા રમે હું તમને બતાવું જો ઓહો જુઓ બહુ છોકરા રમે તો તંદી થઈ ગયા હજી બુરવા આવ્યા નથી તંદી થઈ ગયા હજી તો મને નથી લાગતું કાલે આવે તંદી થઈ ગયા છે કાલે ચોથો દી થશે તો કાલે મને નથી લાગતું બુરવા આવે આ વિડીયો કન્ટિન્યુ તો તંદી આવેલો એટલે કામ પછી હું કહું એક વિડીયામાં એક કામ નથી નાખવું એટલે એક તંદીને જ નાખ દઉં એટલે જો અહીંયા તો આ વિડીયો હવે હું એન્ડ કરીશ કેમ કે તંદી થઈ ગયા એટલે હવે તો કંઈ કામ નથી વિડીયો કેમ કે બહુ લાંબો વિડીયો થઈ ગયો છે ને હું જો ના અહીંયા હાલું છું એમને આટલી જગ્યા છે આમ તો એ હાલું
તો વિડીયો કેવો લાગ્યો અને કાલે હવે બુરું આવે તો એ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ. તો વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.